નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। વરસાદ ચાલુ થાય એટલે બધાને જ ભજીયા બનાવવાનું અને ખાવાનું મન થાય। તો આજે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂર દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। આજે મેં બનાવ્યા છે સુરત ડુમ્મસના જે પ્રખ્યાત ટમેટાના ભજીયા આવે છે તે। ટમાટાની સ્લાઇસ ઉપર પાથરવાના સ્પેશિયલ મસાલા બનાવવાની રીત સાથે હું તમને ભજીયા બનાવવાની રીત બતાવીશ। ટમેટાના ભજીયા બનાવવા અહીં મેં 3 મીડિયમ સાઇઝના, બહુ નાના પણ નહીં એકદમ મોટા પણ નહીં તેવા, અને પાકેલાય નહીં ને કાચાય નહીં એવા કડક એવા થોડાક ટમેટા બરાબર ધોઈને સાફ કરી લીધા છે। ટમેટા થોડા કડક હોય તેવા અને લાલ હોય તેવા લેવા। અને હવે ટમેટાનો આગળનો ભાગ આ રીતે આપણે કાપીને દૂર કરી લેશું અને પછી તેમાંથી થોડીક જાડી એવી આવી સ્લાઈસ કરી લેશું। ટમેટાની સ્લાઈસ એકદમ પતલી નથી રાખવાની, આવી થોડી મીડિયમ સાઇઝની જાડી રાખવાની છે। અને ટમેટાની આવી રીતે બધી જ સ્લાઈસ થઈ જાય એટલે હવે તેને આપણે ગમે તે ડીશ કે આવી રીતે ચોપર ઉપર જ તે બધી જ એક સરખી લાઈનમાં ગોઠવી દેશું, એટલે તેમાં જે પાણી હોય છે તે એમનેમ નીકળી જાય અને ટમેટા ભજીયા બનાવતી વખતે ઢીલા ન પડી જાય, એટલે આવી રીતે આપણે બધી ગોઠવી દેશું। અને હવે તેમાં પાથરવાનો મસાલો આપણે તૈયાર કરી લેશું। મસાલો બનાવવા માટે મેં અહીં એક ચટણી જારમાં 1 કપ જેટલા લીલા ધાણા બરાબર સાફ કરીને લઈ લીધા છે અને તેમાં થોડા ફુદીનાના પાન પણ નાખ્યા છે। ફુદીનાના પાન ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે। 1 ઇંચ જેટલા આદુના ટુકડાના સાફ કરીને ટુકડા લઈ લીધા છે અને 2 લીલા તીખા જે લાલ મરચાં આવે છે તે લીધા છે। 6 થી 7 કળી લસણની લઈ લીધી છે ને 2 ચમચી જેટલા લીલા ધાણા લઈ લીધા છે। લસણની કળીથી તેનો સ્વાદ સારો આવશે અને અહીં 1 લીંબુનો રસ નાખ્યો છે। તમે જો ખાટું ખાતા હો તો લીંબુ નાખી શકો અને ન ખાતા હો તો ટમેટામાં થોડીક ખટાશ હોય છે એટલે તેને સ્કીપ પણ કરી શકો। અને થોડીક ખાંડ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું। અને હવે આને ચટણી જારને પેક કરીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડી વારે ચાલુ બંધ કરીને આપણે પાણી નાખ્યા વગરની પેસ્ટ બનાવી લેશું। ચટણીમાં પાણી નથી નાખવાનું, કારણ કે આપણે ચટણી થીક જોતી છે, એટલે આવી રીતે અધકચરું એવું પાણી વગર આપણે ક્રશ કરી લેશું। અને હવે આ મસાલાને આપણે એક વાટકામાં કાઢી લેશું। ચટણી આવી રીતે કોરી રાખવાની છે, કારણ કે ટમેટામાં પાણી હોય છે એટલે આપણે ચટણીમાં પાણી નથી નાખવાનું। આવી રીતે કોરી ચટણી પીસી લેવાની છે અને હવે તેનું આપણે બેટર બનાવી લેશું। બેટર બનાવવા અહીં મેં 1/4 કપ જેટલો, એટલે કે લગભગ 100 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। ઝીણો જે તૈયાર ચણાનો લોટ આવે છે તે મેં લીધો છે અને તેમાં 3 થી 4 ચમચી જેટલો, એટલે કે કપના 1/4 ભાગ જેટલો ચોખાનો લોટ લીધો છે। ચોખાના લોટથી ભજીયા તમારા ક્રિસ્પી થશે અને તેલ પણ નહીં પીવે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલા અજમા લઈને હાથથી મસળીને આપણે તેમાં નાખી દઈશું। અને બેટરનો કલર લાવવા માટે આપણે 2 પિંચ જેટલી, એટલે 2 ચપટી જેટલી હળદર નાખીશું અને આ બધા મસાલાને આપણે વિક્સથી બરાબર મિક્સ કરી દઈશું। મસાલામાં ગાંઠા પણ ન રહે એ રીતે લોટને બરાબર આપણે વિક્સથી મિક્સ કરી દઈશું। અને હવે આ લોટમાં આપણે થોડું પાણી એડ કરીને જાડું એવું બેટર બનાવી લઈશું। બેટર આપણે જાડું બનાવવાનું છે એટલે આપણે પાણી થોડું એડ કરીશું। જે આપણે ગોટામાં બટાકા વડામાં જે બેટર રાખીએ છીએ તેવું આપણે થીક બેટર બનાવવાનું છે। અને આવું થીક બેટર તૈયાર થઈ જાય એટલે 2 થી 3 મિનિટ માટે આવી રીતે આપણે એક સાઈડ ફેરવીને બેટરને ફેટી લેશું। બેટર એકદમ સ્મૂથ થઈ જશે, એકધાર થાય તેવું। અને હવે તેને એક બાજુ મૂકીને આપણે જે ટમેટાની સ્લાઇસ પાથરી હતી તે લઈ લેશું અને તેના ભજીયા માટે જે મસાલો તૈયાર કર્યો હતો તે
લઈને આપણે ટમેટાની સ્લાઈસ ઉપર આવી રીતે પાથરી દઈશું। અડધી ચમચી મસાલાથી લગભગ આખી સ્લાઈસમાં મસાલો થઈ જશે અને સેન્ડવિચમાં આપણે જેમ ચટણી પાથરીએ છીએ તેવી જ રીતે આપણે ચટણી પાથરી દઈશું। તમે જો તીખું વધારે ખાતા હો તો થોડી વધારે લઈ શકો ચટણી। અને આવી રીતે બધી ચટણી પાથરી દઈને હવે આપણે એક પેનમાં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે આવી રીતે લોટની ગોળી પાડીને આપણે જોઈ લઈશું। જો તરત ઉપર આવી જાય તો ભજીયા માટે આપણું તેલ તૈયાર થઈ ગયું છે। અને હવે બેટરમાં આપણે ટમેટાની એક સ્લાઈસ લઈને આવી રીતે અંદર ડુબાડીને તરત બહાર કાઢી લઈને આવી રીતે કોટ કરીને પછી તેને આપણે પેનમાં નાખીશું। તેલનો છાંટો ન ઉડે તે રીતે ધીરે ધીરે આપણે સ્લાઈસને બેટરમાં કોટ કરીને આવી રીતે તળવા માટે મૂકી દઈશું અને ચમચીથી આપણે બંને સાઈડ ફેરવીને આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થવા દઈશું। સુરતના ડુમ્મસના દરિયા કિનારે જે ટમેટાના ભજીયા મળે છે તે સેમ આ જ રીતે બનાવેલા હોય છે। તેની ચટણી પણ આ જ રીતે બનેલી હોય છે। જો વરસાદ ચાલુ હોય ને તમને જો ખાવાનું મન થાય તો આવી રીતે એકવાર આ ભજીયા જરૂર બનાવજો અને તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો। અને મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો। હવે ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આવી જ રીતે બીજા બધા ભજીયાને પણ બંને બાજુ ચમચીથી ફેરવીને આપણે તળી લેશું। 3 ટમેટાની સ્લાઈસમાંથી લગભગ ટમેટા પૂરીના 15 જેટલા ભજીયા તૈયાર થશે અને બેટર પણ મારે થોડુંક 3-4 ચમચી જેટલું જ વધ્યું છે એટલે મસાલો અને બેટર બંને બરાબર બન્યું છે। અને બધા ભજીયા આ રીતે તળાઈ જાય એટલે ચાલો તેને હવે સર્વ કરી લઈએ। સ્વાદમાં ટેસ્ટી અને જોવામાં પણ ખૂબ જ સરસ બન્યા છે ભજીયા। અને આ ભજીયાને ખાવામાં વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેની ઉપર થોડો થોડો સંચળ પાવડર અને કાળા મરીનો પાવડર છાંટીશું। તેનાથી ભજીયા ખાતી વખતે તેનો સ્વાદ પણ સારો આવશે અને પચવામાં પણ સારા રહેશે। તમને મારી વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક ને શેર પણ કરજો। તો ચાલો કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।